મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. ત્યાં દુર્યોધન જોઈ રહ્યો હતો પોતાની વિશાળ સેના. દ્રોણ અને કર્ણ જેવા મહારથીઓ અને ભીષ્મ જેવા અડક અજેય યોદ્ધા કે જે પોતાના કૌરવ સેનાના સેનાપતિ હતા. પણ આજ દુર્યોધન પોતાના સૈનિકોને એક આદેશ આપે છે. કયો આદેશ? ભીષ્મમેવાભિરક્ષંતુ ભવन्तઃ સર્વ એવ હિ. ભીષ્મમ એવ અભિરક્ષંતુ ભવन्तઃ સર્વ એવ હિ. તમે બધા ચારે બાજુથી ભીષ્મનું રક્ષણ કરો. અને જે અજય યોદ્ધા એવા ભીષ્મનું રક્ષણ પણ શા માટે? ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 11મા શ્લોકમાં આ રહસ્ય છુપાયેલું છે. દુર્યોધન જાણતો હતો કે ભીષ્મ એ કૌરવ સેનાનું એક મનોબળ છે. જો ભીષ્મને કંઈક થઈ ગયું તો કૌરવ સેનાનું મનોબળ તૂટી જશે, અને માટે એ ભીષ્મને સુરક્ષિત કરવા માંગતો હતો. એ ભીષ્મનું ચારે તરફથી એટલા માટે રક્ષણ કરવા માંગતો હતો. આમ બહારથી આપણને દુર્યોધન ખૂબ જ આત્મવિશ્વાસ વાળો જોવા મળે, પણ અંદરથી તો એ ડરી ગયેલો હતો. એને બહુ મોટી ચિંતા હતી કે જો ભીષ્મને કંઈ થઈ ગયું તો મારી સેનાનું મનોબળ તૂટી જશે. તો આ રહસ્ય ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 11મા શ્લોકમાં છુપાયું છે. આ રહસ્યને સંપૂર્ણ જાણવા માટે જુઓ સમગ્ર વિડીયો. એની લિંક આની નીચે જ મૂકેલી છે.